ગુલાબ ખીલશે પાછું ગુલાબ ખીલશે પાછું ગુલાબ ખીલશે પાછું ગુલાબ ખીલશે પાછું કોંગ્રેસની હેટ્રિક વાગવાની ના, એ કદાચ મીડિયાની ગેરસમજ. એમણે એવું કીધું મને આશીર્વાદ આપો, એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે, બાકી કોઈ એવું એટલે જેને પણ કટ પેસ્ટ વિડીયો જે પણ હોય. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાઈ રહ્યું હતું અને આ મતદાન જ્યારે ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત બંને આમને સામને એક જ ભેગા થયા હતા અને આ દરમિયાન એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો જે છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. વિડીયોમાં વાત એ હતી કે સ્વરૂપજી ઠાકોરે ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા માટે હાથ આગળ કર્યો હતો, પરંતુ તે દરમિયાન ગુલાબસિંહ રાજપૂતે તેમની સાથે હાથ ન મિલાવ્યો અને ગુલાબસિંહ રાજપૂતે હાથ જોડીને ત્યાંથી થોડા આગળ વધ્યા અને તેઓ બોલ્યા કે જીતશે તો કોંગ્રેસ અને વાવની અંદર કોંગ્રેસ હેટ્રિક મારશે. જ્યારથી સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારથી ઠાકોર સમાજના યુવાનોમાં એક રોષ પણ જોવા મળી રહ્યો છે કે ગુલાબસિંહ રાજપૂતે ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. જોકે મોડી રાત સુધી આ પ્રકારનું પ્રકરણ ખૂબ વાવની અંદર ચાલ્યું અને જ્યારે વાવની અંદર મતદાન પૂરું થયું અને મતદાન પૂરું થયા બાદ તમામ ઈવીએમ જે છે તે સીલ કરી અને પાલનપુર ખાતે લાવવામાં આવ્યા હતા અને તે જ દરમિયાન ગુલાબસિંહ રાજપૂતે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે હું નાનામાં નાના માણસને ગળે લગાવું છું, આ તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, હું એમનું આવી રીતે કેમ અપમાન કરી શકું. અને ગુલાબસિંહ રાજપૂતે આખી વાતને એવી રીતે ગોળ ફેરવી કે જાણે આ વિડીયો કોઈએ કટ પેસ્ટ કરીને બનાવ્યો હોય તેવું તેમણે કહ્યું. પરંતુ ત્યાં ઉપસ્થિત ન માત્ર એક કેમેરાની અંદર પરંતુ તમામ કેમેરાની અંદર આ દ્રશ્યો જે છે તે કેપ્ચર થયા હતા. તો ગુલાબસિંહ એમ તો કઈ રીતે કહી શકે કે આ વિડીયો કટ પેસ્ટ વાળો છે? જુઓ એ પહેલા શું ઘટના બની હતી, કેવી રીતે ગુલાબસિંહે સ્વરૂપજી સાથે હાથ ન મિલાવ્યો અને હાથ જોડ્યો, પહેલા એ જુઓ. ગુલાબ ખીલશે પાછું ગુલાબ ખીલશે પાછું ગુલાબ ખીલશે પાછું ગુલાબ ખીલશે પાછું કોંગ્રેસની હેટ્રિક વાગવાની ગુલાબ ખીલશે પાછું ગુલાબ ખીલશે પાછું ગુલાબ ખીલશે પાછું ગુલાબ ખીલશે પાછું કોંગ્રેસની હેટ્રિક વાગવાની. તો આ વિડીયો ગઈકાલથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલો છે. આ વિડીયો આપ સૌ કોઈએ જોયો છે. હવે આ જ વિડીયોને લઈને ગુલાબસિંહ રાજપૂતની સ્પષ્ટતા પણ સાંભળો. ખાસ કરીને આજે સ્વરૂપજી ઠાકોર આપને મળ્યા હતા, આપની સામે એમને હાથ લંબાવ્યો હતો હાથ મિલાવવા માટે, આપે એમને હાથ ન મિલાવીને દૂરથી કહ્યું કે કોંગ્રેસ જીતશે અને હેટ્રિક થશે. ના, એ કદાચ મીડિયાની ગેરસમજ છે. અમે ત્યાંથી બૂથ પરથી હું આવતો જતા હતા અને બધા સામે સામે નમસ્કાર કરીને જતા હતા. એમણે એવું કીધું મને આશીર્વાદ આપો, એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે, બાકી કોઈ એવું હું તો નાનામાં નાના માણસને પણ જો પોતાને ગળે લગાવતો હોઉં તો આ તો ભાજપના ઉમેદવાર છે, તો એવું કોઈ દિવસ મારો વ્યવહાર હોય નહીં કોઈની જોડે. એટલે જેને પણ કટ પેસ્ટ વિડીયો જે પણ હોય અને કદાચ એમને પૂછશો તો પણ એની વાત કરશે. કેમ કે સામે આવતા હતા ને નમસ્કાર કરીને આવતા હતા, પણ ત્યારે એમના શબ્દ એવા નીકળ્યા કે મને આશીર્વાદ આપો. એટલે પછી મેં કીધું કે ભાઈ આશીર્વાદ તો કીધું કોંગ્રેસને આપવાના છે અને કોંગ્રેસની હેટ્રિક લાગશે. આ વાત છે, બીજી કોઈ નથી. સાંભળ્યો આપે ગુલાબસિંહ રાજપૂતના બે અલગ અલગ નિવેદનો. એક કે જ્યારે સ્વરૂપજી સાથે હાથ ન મિલાવ્યો ત્યારનું એ નિવેદન, બીજું એ જ વિડીયોને લઈને ગુલાબસિંહ રાજપૂતની સ્પષ્ટતા. વિડીયોની અંદર સ્વરૂપજી ઠાકોર એક પણ શબ્દ બોલ્યા નથી, એ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યું છે. પરંતુ તેમ છતાંય ગુલાબસિંહ રાજપૂત એવું બોલ્યા કે સ્વરૂપજીએ એવું કહ્યું કે મને આશીર્વાદ આપો. હવે ત્યાં ઉપસ્થિત ગુલાબસિંહ અને સ્વરૂપજી ઠાકોરની આસપાસ જે લોકો હતા એ જ લોકો આ વાતનું તથ્ય જાણે છે કે ખરેખરમાં એ ઘટના શું બની હતી.
આપને શું લાગી રહ્યું છે આ ઘટનાને લઈને, ગુલાબસિંહ રાજપૂતની સ્પષ્ટતાને લઈને? કેમ ગુલાબસિંહ રાજપૂતે આ મામલે મૌન તોડ્યું અને કેમ ગુલાબસિંહ રાજપૂતની બે અલગ અલગ વાતો સામે આવી રહી છે? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.